દ્વારા કરવામાં આવી રહેલ છે. એના પછી ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે પણ માહિતી હતી કે જેએમબી જો જમાતે ઉલ મુજાહિદીન બાંગ્લાદેશનો ઘણા બધા આતંકવાદીઓ ત્યાંથી જેલથી છૂટી ગયા છે અને અહીંયા ચંડોલા તલાવમાં ટ્રાય કરે છે કે અહીંયા કોઈને સાથે સંપર્કમાં રહે અથવા એનો સિમ્પેથાઇઝર અહીંયા ક્રિએટ કરે. इसके अलावा ચંડોલા તલાવમાં ઘણા બધા ડ્રગ્સનો કેસો ભૂતકાળમાં થયેલા છે. છેલ્લા 6 મહિનામાં અમે જોઈએ તો અમદાવાદ ક્રાઇમ અને સ્થાનિક પોલીસ અમદાવાદ સિટી પોલીસ દ્વારા ગાંજાનો કેસ હોય, એમડીનો કેસ હોય, ચરસનો કેસ હોય, ઘણા બધા કેસો ત્યાં ડ્રગ્સનો કરવામાં આવેલ હતું. ત્યાંથી ઘણી બધી ડ્રગ્સ પણ વેચવામાં આવતી હતી અને ડ્રગ્સનો મોટો કાર્ટલ પણ ત્યાંથી ઓપરેટ થતો હતો. અને એનું કારણ આ પણ છે એટલી બધી ગીચ વિસ્તાર હતી જ્યાં જ્યારે કોઈ પોલીસવાળા જાય અથવા કોઈ એજન્સીવાળા જાય આ લોકો એલર્ટ કરી દેતા હતા, જેના કારણે સફળ કેસ કરવામાં ઘણી મુશ્કેલી થતી હતી. એના સિવાય પણ આ વિસ્તારમાં પ્રોસ્ટિટ્યુશનનો રેકેટ પણ બહુ મોટે પ્રમાણમાં ચાલતો હતો. ગઈ વર્ષે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને જેમાં 2 નાની બાળકીઓનો રેસ્ક્યુ કરવામાં આવી હતી. અને આજે પણ લાલવ બિહારીનો ફાર્મ હાઉસમાં જોયો કે કેટલા બધા એસી રૂમ હતા અને અત્યારે જો બાંગ્લાદેશી લડકીઓ કો પકડા ગયા હૈ એમાંથી પણ ઇન્ટેરોગેશનમાં જાણવા મળ્યું કે આ લોકો જબરજસ્તી એના પાસેથી દેહ વેપાર કરાવતો હતો. એના સાથે પણ ચંડોલા તલાવની આજુબાજુ ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી અને આ પ્રવૃત્તિ દ્વારા આ લોકો જો પૈસા કમાવે છે આ મની લોન્ડરિંગ અને શેલ કંપનીઝ ક્રિએટ કરીને બાંગ્લાદેશ મોકલતો હતો. એના વિરુદ્ધમાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2024માં ગુના દાખલ કરવામાં આવ્યો હતો. આ તમામ ચીજોનો ધ્યાનમાં લઈને સીએમ સાહેબ અને હોમ મિનિસ્ટર સાહેબની સૂચના હતી કે આ વિસ્તારમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય અને સીપી સાહેબ અને ડીજીપી સરના માર્ગદર્શન હેઠળ 25 એપ્રિલ 2025નો રોજ એક હાઈ લેવલ મીટિંગ રાખવામાં આવેલ હતી અને એમાં એક સૂચના આપવામાં આવી હતી કે હવે આ ડ્રગ કાર્ટલ હોય, પ્રોસ્ટિટ્યુશન રેકેટ હોય અથવા જેટલી બી ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એના ઉપર એક મેજર સર્જિકલ સ્ટ્રાઇક થાય એનો ધ્યાનમાં લઈને 26 તારીખે સીપી સાહેબ દ્વારા સ્થાનિક પોલીસ, હેડક્વાર્ટરની પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સવારે 3 વાગ્યાથી આ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવેલ હતું અને 890 જેટલા શંકાસ્પદ જેના પાસે લાગે છે કે ડોક્યુમેન્ટ્સ ના હોય, ઘૂસણખોરી કર્યા હોય અથવા એનો ધંધા કોઈ નથી એવા માણસોનો ક્રાઇમ બ્રાન્ચ લઈને આવ્યો હતો અને એમાંથી 150થી વધારે બાંગ્લાદેશી તરીકે પ્રસ્થાપિત થઈ ગયા છે અને એની ડિપોર્ટેશનની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. એના સાથે સાથે અત્યારે જો લોકોનો 890માંથી આ ભારતનો નાગરિકતાનો સબૂત આપ્યા છે એનું પરત છોડી દીધા છે અને અત્યારે 250 જેટલા શકમંદની પૂછપરછ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે ચાલી રહી છે. અને જ્યારે આ પૂછપરછ દરમિયાન આ જાણવા મળ્યો કે એક લાલુ બિહારી એનો દીકરા અને બીજા માણસો દ્વારા આ ઘૂસણખોરી લોકો જ્યારે અહીંયા આવે ઘૂસણખોર આવે ત્યારે આ લોકોનું રેન્ટ એગ્રીમેન્ટ, ખોટો ડોક્યુમેન્ટ્સ આ લાલુ બિહારી અને એના દીકરા અને એના માણસો બનાવતા હતા પૈસા લઈને. તો ગઈકાલે આ સંદર્ભમાં પણ ક્રાઇમ બ્રાન્ચે ગુના દાખલ કરવામાં આવેલ છે અને એનો દીકરાનો અટક પણ કરવામાં આવે છે. અને એનાથી ખબર પડી કે અહીંયા ફક્ત 150-200 નહીં ઘણા બધા ઘરોમાં ઘૂસણખોર રહે છે. તો એના ધ્યાનમાં લઈને આજે સવારથી આ મોટો કોમ્બિંગ કરવામાં આવ્યો અને છેલ્લા 2 દિવસથી મ્યુનિસિપલ કમિશનર સાહેબ, કલેક્ટર સાહેબ, બીજી એજન્સીઝ અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ વિસ્તારમાં સર્વે કરાવતો હતો અને આ ધ્યાનમાં આવ્યો કે ચંડોલા તલાવ જો કે સરકારી જમીન છે એના ઉપર ઘણા બધા દબાણ આ લોકોએ કરી નાખ્યો હતો
ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ પણ બનાવવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા. આજે સવારથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીની સૂચનાથી 49 જેટલી જેસીબી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી. સીપી સાહેબ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ઘણી બધી ટીમો કોર્પોરેશનની ટીમો સાથે રાખવામાં આવી હતી. એના સિવાય પણ ક્યુઆરટી હોય તમામ સિટી પોલીસનો સ્ટેન્ડ 2 રાખવામાં આવેલ હતા અને કુલ સંખ્યા પોલીસની જોઈએ, ચાહે वो કોર્ડનની ટીમ હોય, આ સર્ચની ટીમ હોય, કોર્પોરેશનની ટીમની સાથે હોય, તો 2000થી વધારે સંખ્યા અમદાવાદ શહેર પોલીસ આ ઓપરેશનમાં સામેલ હતી. એમાં ડીસીપી શ્રી રવિ સૈની ઝોન 6, ડીસીપી અજીત રાજ્યન ક્રાઇમ, ડીસીપી એસઓજી વાલાજી અને સેક્ટર 2 શ્રી જયપાલ રાઠોડ સાહેબ અને હું બધા ત્યાં હાજર હતા. અને અત્યારે પણ એનો દબાણ દૂર કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. કેટલા બધા તડકા હતા આપ બધા જાણો છો. 45 ડિગ્રીમાં પોલીસ હોય, કોર્પોરેશન હોય, તમામ એજન્સી આ લોકોનું દબાણ દૂર કરાવતા હતા અને આ લોકોનો કોઈને બીજી જગ્યાએ ના મળે ત્યાં સુધી કોર્પોરેશન દ્વારા એક અલ્ટરનેટ શેલ્ટર તરીકેની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. અને ગઈકાલથી આ લોકોનો કોઈ નુકસાન ના થાય, એને માલ સામાનની નુકસાન ના થાય એના માટે પહેલાંથી જાણ પણ કરી દીધું હતું. અને આજે મુખ્ય ઉદ્દેશ્ય આ હતો કે લો એન્ડ ઓર્ડર કોઈ બિગડે નહીં અને કોઈની જાનહાનિ ના થાય. અને હું જણાવવા માગું છું, અત્યાર સુધી કોઈને જાનહાનિ અથવા કોઈની નાની ઈજા પણ થઈ નથી. આ પ્રવૃત્તિ જ્યાં સુધી કોર્પોરેશનનો જો આઈડેન્ટિફાઈ કર્યા છે દબાણ જ્યાં જ્યાં છે, જ્યાં સુધી ટોટલી દબાણ દૂર નહીં થાય, કાલે પરમ દિવસે પણ આ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવશે. અમે એરિયા કહી શકે છે, એરિયા તો બહુ મોટો હતો, 50,000 સ્ક્વેર મીટરથી વધારે એરિયાનો દબાણ હતો અને એના કોઈ ઝોપડાનો એવા કોઈ નંબર, પરમાનન્ટ નંબર યા એડ્રેસ કોઈ છે નથી. પર હું માનું છું કે 60% દબાણ દૂર થઈ ગયા છે. ડિમોલેશન પ્રક્રિયામાં એક વિષય એવો સામે આવ્યો છે. સવારમાં સીપી સાહેબ એવું કીધું કે કોર્પોરેશનની સૂચના મુજબ અમે કામગીરી કરીએ, અમે ખાલી બંદોબસ્ત આપીએ. અને બીજી તરફ ડીવાયએફસી કોર્પોરેશનને એવું કહે કે પોલીસે માહિતી આપીને અમે ખાલી કામગીરી કરીએ, આ દબાણ દૂર કરવાની કામગીરી અમે નથી કરતા. પોલીસ કહે છે ને અમે કરીએ. એટલે હું આપનો ક્લેરિફાઈ કરવા માગું છું. આ જો જગ્યા છે આ શ્રી સરકારની છે અને શ્રી સરકારની જગ્યા કોર્પોરેશનનો આપવામાં આવેલ હતી એનો એરિયાનો ડેવલપ કરવા માટે. અને સરકારની જમીન હોય, કલેક્ટરશ્રી અને કોર્પોરેશન એનો રેખદેખ કરતા હોય છે. અને એનો એક એસ્ટેટ ડિપાર્ટમેન્ટ હોય છે જેને આ જવાબદારી હોય છે કે એના ઉપર દબાણ ના થાય. પોલીસની જો જવાબદારી છે આ ખરેખર આ વિસ્તારમાં જ્યારે દબાણ દૂર કરવામાં આવ્યો હતો તો કોઈ લો એન્ડ ઓર્ડર ઊભા ના થાય, કોઈને ઈજા ના થાય, કોઈને કોઈ જાનહાનિનું નુકસાન ના થાય, એની ખાસ જવાબદારી પોલીસની હતી. ડોક્યુમેન્ટ જે તૈયાર કરવામાં આવતા હતા એમના દસ્તાવેજો માટે એ કોના થકી તમે કહ્યું કે બિહારી જે છે, પરંતુ કોઈ અધિકારી કે એમની કોઈ તપાસ કરવામાં આવશે ખરા સમગ્ર કેસમાં? કારણ કે ક્યાંકથી તો આ બધી